રાજકોટમાં નિવૃત્ત શિક્ષકને હની ટ્રેપની જાળમાં ફસાવી 12 લાખ પડાવનાર ટોળકી ઝડપાઈ ચૂકી છે। જમીન બતાવવાના બહાને બોલાવી કેવી રીતે ખેલાયો આ ખતરનાક ખેલ, જુઓ આ ખાસ ક્રાઇમ રિપોર્ટમાં। શિક્ષક, ષડયંત્ર અને શિકારી હસીનાઓ। રાજકોટની ગલીઓ અને હોટેલના બંધરૂમમાં ખેલાયો એક એવો ખેલ જેણે એક નિવૃત્ત શિક્ષકની જિંદગીભરની કમાણી પર તરાપ મારી। જમીન લેવાના બહાને બોલાવ્યા અને પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ગંદો ખેલ। હની ટ્રેપની આ માસ્ટરમાઇન્ડ પાયલ પટેલ અને તેની ટોળકીએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે શિક્ષક લાચાર બની ગયા। નિવૃત્તિની મૂડી પર હસીનાઓની નજર। વાત શરૂ થઈ હતી 1 વર્ષ પહેલા બોટાદની એક સ્કૂલના કાર્યક્રમમાં। પાયલ પટેલે જમીન મકાનના ધંધાના નામે વિશ્વાસ જીત્યો। જેવી ખબર પડી કે શિક્ષક રિટાયર્ડ થયા છે અને ખાતામાં લાખો રૂપિયા આવ્યા છે, શિકારી ટોળકી સક્રિય થઈ ગઈ। ખેતીની જમીન બતાવવાના બહાને અમદાવાદથી રાજકોટ લાવ્યા અને પછી એલેક્સા હોટલના રૂમમાં બિછાવવામાં આવી હની ટ્રેપની જાળ। હકીકત જોઈએ તો આ ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા। રૂમમાં કપડાં ઉતારી શરીર સંબંધ બાંધવા મજબૂર કર્યા, ફોટા પાડ્યા અને પછી શરૂ થઈ પોક્સો અને બળાત્કારના કેસની ધમકી। ડરી ગયેલા શિક્ષકે આબરૂ બચાવવા 12 લાખ રૂપિયા RTGS કરી દીધા, પણ આ ટોળકીની ભૂખ સંતોષાઈ નહોતી। 40 લાખની માંગણી ચાલુ જ રહી। આખરે મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો અને પાયલ પટેલની આખી ગેંગ જેલના સળિયા પાછળ ધકેલાઈ। હની ટ્રેપની માસ્ટરમાઇન્ડ પાયલ પટેલની ક્રાઇમ કુંડળી। આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આરોપીઓનું નામ છે પાયલ પટેલ, જે ગાંધીનગરની રહેવાસી છે। ત્યારબાદ નિલેશ મૈયાભાઈ ઝુંઝા અને તેજલ ટીંડાણી, આ ત્રણેય આરોપીઓને પકડી A ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। તપાસમાં ખુલાસો થયો કે પાયલ પટેલ કોઈ કાચી ખેલાડી નથી। અંકલેશ્વરમાં પણ તે હની ટ્રેપમાં પકડાઈ ચૂકી છે। તેની સાથે તેજલ ટીંડાણી અને ડ્રાઈવર નિલેશ ઝુંઝા પણ સામેલ હતા। હજુ અંજલિ સોલંકી નામની મહિલા ફરાર છે। પોલીસે 12 લાખની રિકવરી કરી અને આ ટોળકીએ બીજા કેટલાને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે। ફરિયાદી છે એ એક કોમન મિત્ર થ્રુ આ પાયલ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ આખો ગુનો બન્યો હતો। 12 લાખ રૂપિયા માંગ્યા હતા અને RTGS થ્રુ પાયલ પટેલના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ થયેલા છે અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી પણ એ લોકો કરતા હતા। सावधान रहो, सोशल मीडिया के अजाण्या परिचयમાં ફસાઈને તમે પણ આવી હની ટ્રેપનો ભોગ ન બનો। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરત સાયબર ક્રાઇમ પોલીસે 1500 કરોડના આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। દુબઈથી પરત ફરતા જ મુખ્ય આરોપીને એરપોર્ટ પરથી દબોચી લેવાયો છે। ડિજિટલ ડાકુ 1500 કરોડનું સાયબર સેન્ટ। સુરત સાયબર ક્રાઇમની રડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સૂત્રધાર ફસાયો છે। 1500 કરોડના ડિજિટલ સામ્રાજ્યનો એક એવો મેનેજર જે દુબઈમાં બેસીને ભારતીયોના ખિસ્સા ખાલી કરતો હતો। આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રુપના નામે શરૂ થયેલું આ માયાજાળ હવે પોલીસના સકંજામાં છે। 1500 કરોડનો ડિજિટલ ડાકુ ગિરફતાર। વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગણિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા। લાલચનું નામ ટ્રેડિંગ અને અંજામ બરબાદી। આરોપી અલ્પેશ વઘાસિયા છેલ્લા 1 વર્ષથી દુબઈમાં બેસીને હવાલા નેટવર્ક ઓપરેટ કરતો હતો, પરંતુ સુરત પોલીસની બાજ નજરથી બચી શક્યો નહીં। લુકઆઉટ સર્ક્યુલર જાહેર થતાં જેવો અલ્પેશ સુરત એરપોર્ટ પર ઉતર્યો, સાયબર ક્રાઇમની ટીમે તેને દબોચી લીધો। 171 ફરિયાદો, 40 ખાતા અને હવાલાનો ખેલ।
અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા પાંચમા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર એ જે હેવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ માત્ર સુરત પૂરતું મર્યાદિત નથી. NCRP પોર્ટલ પર આખા દેશમાંથી 171 ફરિયાદોનો ઢગલો થયો છે. અલ્પેશ વઘાસિયા માત્ર એક મેનેજર હતો કે આનાથી પણ મોટા કોઈ માસ્ટરમાઇન્ડના ઇશારે નાચતો હતો, તે હવે પોલીસ તપાસનો વિષય છે. છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના જરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. તમારા મોબાઈલમાં આવતી વળતરની લાલચ તમને કંગાળ બનાવી શકે છે. સાવધ રહો, સજાગ રહો. તમારી સતર્કતા જ તમને બચાવી શકશે. પોલીસ હાલ અલ્પેશના સાથીદારોને શોધી રહી છે. જોવું રહ્યું કે હવે વધુ નવા કયા રાઝ બહાર આવે છે. સુરતથી